સુપ્રભાત, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? કેવી ચાલતી હશે તૈયારી? ફેરબુક બધાની થઈ ગઈ છે ને? જેમની બાકી હોય એ કમ્પ્લીટ કરી કાઢે. ઇન્ટરનલ માર્ક્સ માટે ફેરબુક છે એ ખૂબ જરૂરી છે અને એક્ઝામમાં સારા રિઝલ્ટ લાવવા માટે પણ ફેરબુક જરૂરી છે. આપણે જોઈ રહ્યા હતા આપણો પાઠ 16, અજેય સ ભવિષ્યતિ, જેમાં આપણે વાત કરી હતી કે ભાઈ ચાણક્ય, કૌટિલ્ય જે છે તેમણે નીતિસાર નામનો ગ્રંથ છે એ લખ્યો છે, જેમાંથી આપણને અહીંયા થોડાક શ્લોક છે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. નીતિસાર જે ગ્રંથ છે એ રાજનીતિનો ગ્રંથ છે, જેમાં રાજનીતિ, રાજ્ય કઈ રીતે કરવું, રાજા કેવો હોવો જોઈએ, એનું મંત્રીમંડળ કેવું હોવું જોઈએ, એના વિશે બધી વાત છે. પણ આ જે રાજનીતિ છે એ સમાજ કે પરિવારથી અલગ નથી, એ રાજનીતિ સાથે જ જોડાયેલી બાબત છે એવું ચાણક્યએ સ્વીકાર્યું છે. અને એ બાબતને ધ્યાનમાં રાખીને ચાણક્ય છે એણે આ ઉપદેશ આપ્યો છે. આપણી આસપાસ ઘણા બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, ફરતા હોય, વિચલન કરતા હોય, જેને આપણે જોઈએ, જેમાંથી આપણે કંઈક ને કંઈક દુર્ગુણો છે, ખામી છે કાઢતા હોય. આ કૂતરાઓ આખો દી આખી રાત અવાજ કરે છે, હોવા નથી દેતા. આ કાગડો ક્યારનો કાકા કાકા કરે, માથું ચેડવી દીધું. એવી વાતો છે એ આપણે કરતા હોઈએ છીએ. પણ ચાણક્ય જેવા વિદ્વાન વ્યક્તિ છે એને પણ આ પ્રાણીઓમાંથી ઘણી બધી બાબતો શીખી છે, ગ્રહણ કરી છે અને કહ્યું છે કે આ બાબતો, આ ગુણોને કોઈ પણ વ્યક્તિ પોતાના કામકાજના સમયમાં, પોતાના જીવનમાં એને અપનાવે, એ ગુણોને સ્વીકારે તો એ વ્યક્તિ છે એને ક્યારેય કોઈ જીતી શકતું નથી. વ્યક્તિને જીતી શકાતો નથી, મતલબ એ વ્યક્તિ કોઈનાથી હારી શકતો નથી. અને એવા જુદા જુદા પ્રાણી પક્ષીઓમાંથી 20 ગુણો લેવાની વાત કરી છે, જેમ કે સિંહ અને બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4. આમ 20 ગુણો છે એ વ્યક્તિ પોતાના વ્યવહારમાં, કામકાજમાં એને ઉતારે, એ ગુણોને અપનાવે અને આચરણમાં મૂકે તો વ્યક્તિ છે એ હંમેશા વિજયી બને છે, એને કોઈ જીતી શકતું નથી. એ 20 ગુણો માટેના આપણને અહીંયા પ્રસ્તુત 8 શ્લોક આપ્યા છે, જેનું આપણે આગળના લેક્ચરમાં વાંચન છે કર્યું હતું. આજે આપણે દરેકે દરેક શ્લોક છે એમના શબ્દાર્થ, ભાષાંતર છે સમજૂતી સાથે જોઈએ. ચેપ્ટર 60, અજેય સ ભવિષ્યતિ. He will become invisible. પહેલા શ્લોકની ગ્લોસરી. સિંહાત from the lion, બકાત from the crane, શુનઃ from the dog,
Gardabhat from the donkey. Vayasat from the crow. Kukkutat from a cock. અહીંયા તમે જોશો તો શબ્દમાં બધે આત પ્રત્યય આવે છે. સિંહાત, બકાત, વાયસાત. તો આત પ્રત્યય એ પંચમી વિભક્તિ એક વચન વપરાયું છે. ટ્રાન્સલેશન જોઈએ. One should learn one thing from a lion, one from a crane, 6 from the dog, 3 from the donkey, and 5 from the crow, and 4 things from the cock also. તો અહીંયા આપણને જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ છે કે જેમની પાસેથી અમુક ગુણો શીખવાની વાત કરે છે. જેમ કે ભાઈ સિંહ પાસેથી 1 છે, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4. આ ગુણો આ પ્રાણી અને પક્ષીઓ પાસેથી શીખવાની વાત કરે છે. તો ચાણક્ય છે, જે વિદ્વાન છે, એને આ રીતે પ્રાણી અને પક્ષીમાંથી પણ આવા ઉચ્ચ ગુણો છે એ શીખવા જોઈએ એવું ધ્યાનમાં આવે છે, જે આપણે સામાન્ય મનુષ્યને ધ્યાનમાં આવતું નથી. તો આગળ આપણે જોઈએ કે આ 20 ગુણો જે છે શીખવાના એ કોની પાસેથી કયા શીખવા જોઈએ. સેકન્ડ શ્લોકની ગ્લોસરી. પ્રભુતમ અલોટ, અલ્પકાર્યમ, a little or a small bit of work. Serve આરંભે with all out effort. પ્રકીર્તિતમ is said. Translation: a man who desires to do a small or big work should do it making an all-out effort. This is said to be the thing from the lion. જે વ્યક્તિ, જે કોઈ માણસ કાર્ય કરવા માંગતો હોય, એ કાર્ય છે, એ કામ છે, એ ઓછું હોય કે ઝાઝું હોય, થોડું હોય કે ઘણું હોય, પણ એણે બધા પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. ઉદ્યમ યાની કે પરિશ્રમ, મહેનત, તાકાત. ઘણીવાર નથી કહેતા કે ભાઈ જી જાનથી મહેનત કરવી. કામ ગમે એટલું હોય, નાનું હોય તો પણ અને મોટું હોય તો પણ એમાં પૂરેપૂરો શ્રમ છે, પૂરેપૂરી તાકાત છે લગાવી દેવી જોઈએ. આ ગુણ આપણે સિંહ પાસેથી શીખવાનો છે. જેમ કે માનો કે આ જે સિંહ છે એને ઓછી ભૂખ લાગી છે, એટલે સિંહ એમ કહે છે કે ભાઈ નાનું એવું કંઈક પ્રાણી છે, સસલું કે એવું કંઈક મળી જાય તો એ આજે ચાલી જશે. પણ એ સસલાને પકડવા માટે એણે ખૂબ દોડવું પડશે, ખૂબ ભાગવું પડશે શિકાર પાછળ. ત્યારે એની ભૂખ છે શાંત થશે. 1-2 દિવસ રહી એ સિંહને ખૂબ જ ભૂખ લાગી. કોઈ મોટું સિંહ શિકાર છે એને પકડવું પડશે.
એના માટે પણ સિંહે ખૂબ જ દોડવું પડશે, ખૂબ જ ભાગવું પડશે. તો સિંહને જેમ પોતાના શિકાર પાછળ, નાનો શિકાર હોય કે મોટો શિકાર હોય, ખૂબ દોડવું પડે છે, ખૂબ પરિશ્રમ કરવો પડે છે, એ પૂરી તાકાતથી એની પાછળ દોડી જાય છે, ત્યારે એને શિકાર પ્રાપ્ત થાય છે, એટલે કે એના કામમાં એને સફળતા મળે છે. એવી જ રીતે વ્યક્તિએ પણ, મનુષ્ય પણ પોતાનું કાર્ય ઓછું હોય કે ઝાઝું હોય, પોતાનો બધો પરિશ્રમ, બધી તાકાત લગાવી અને કાર્ય કરવું જોઈએ, એવું આ શ્લોકમાં સિંહ પાસેથી શીખવાનું કહ્યું છે. ત્રીજા શ્લોકની ગ્લોસરી. સર્વ ઇન્દ્રિયાણી, all the sense organs, સંયમ્ય, having controlled, પતિતઃ, be fallen, કાલ દેશ ઉપપન્નાની, fallen to one's share because of time and place. સાધયેત, should accomplish. ત્રીજા શ્લોકનું ટ્રાન્સલેશન. A wise man, restraining his sense like a crane, should accomplish all the works fallen to his share due to time and place. તમે ક્યારેય કોઈ બગલાને શિકાર કરતા જોયો છે? જો તમે જોયો હશે તો તમને તરત ખ્યાલ આવી જશે કે બગલો છે એ સંપૂર્ણ કોન્સન્ટ્રેશન સાથે પોતાનો શિકાર કરતો હોય છે. એનું ધ્યાન ફક્ત પોતાના શિકાર ઉપર જ હોય છે. તો આ જ વાત આપણે શીખવાની છે કે માણસે પણ પોતાની બધી ઇન્દ્રિયો છે એને કાબૂમાં રાખી અને કાર્ય છે એ કરવાનું છે. કાળ અને દેશના સંદર્ભમાં, એટલે શું કે ભાઈ આપણને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે કાંઈ પણ કાર્ય પ્રાપ્ત થયું હોય, મળ્યું હોય, તો આપણે આપણી બધી ઇન્દ્રિયો જે છે એને કાબૂમાં રાખી અને એ ફક્ત કાર્ય ઉપર જ ફોકસ કરવાનું છે. તો ચોક્કસ એ કાર્ય છે આપણે સફળતાથી પાર પાડી શકીએ છીએ. જેમ બગલો શિકાર કરવા જાય છે તો એનું સંપૂર્ણ ધ્યાન પોતાના શિકાર ઉપર હોય છે, એના કાર્યમાં ધ્યાન હોય છે. એવી જ રીતે આપણે પણ જગ્યા ગમે એ હોય, સમય ગમે એ હોય, પણ જે કાર્ય કરવા બેસીએ છીએ તો આપણું સંપૂર્ણ ધ્યાન એમાં જ હોવું જોઈએ. માનો કે તમે આ વિડીયો છે જોવો છો, આગળના રૂમમાં ટીવી શરૂ છે, રસોડામાં મમ્મી સરસ મજાની રસોઈ બનાવે છે, એની સરસ ખુશ્બુ આવે છે, ટીવીનો અવાજ આવે છે, શેરીમાંથી કોઈના લગ્ન હોવાથી ડીજે પસાર થઈ રહ્યું છે. આપણું ધ્યાન ક્યાં હશે? ઘડીક એ ડીજે તરફ જશે, ઘડીક ટીવી તરફ જશે, ઘડીક મમ્મી રસોઈ બનાવી એ તરફ જશે, જેના કારણે આપણે વિડીયો કે લેક્ચર છે એમાં ધ્યાન આપતા નથી અને વસ્તુ આપણને વ્યવસ્થિત સમજાતી નથી. પણ આપણે આપણી ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, દરેક ઇન્દ્રિયોને કાબૂમાં રાખી અને આપણું ધ્યાન છે ફક્ત અને ફક્ત આ લેક્ચરમાં જ હોય તો આપણને ઝડપથી એ વસ્તુ સમજાઈ જાય, સરળતાથી આપણે એને કેચઅપ કરી શકીએ. આ જ વસ્તુ બગલા પાસેથી આપણે શીખવાની છે.
ઘણા એમ કે બપોરના 12 વાગે લેક્ચર આવે, મારે જે જમવાનું હોય ને લેક્ચર ભણું કે ભૂખ્યા કેમ મને ધ્યાન લાગે. સાંજના મને રમવા જવાનો ટાઈમ હોય ને ત્યારે જ હોમવર્ક મોકલવાનું હોય. એટલે આવા બધા પ્રશ્નો છે, પણ એ દરેકનું સોલ્યુશન આપણે ખુદ જ ગોતવાનું છે. અને એ આવા બધા નાના નાના શ્લોકો છે જેમાં વર્ણવેલા આવા ગુણો છે. એ ગુણોને આપણે આપણા જીવનમાં અપનાવી અને દરેક સમસ્યા છે, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે આપણે ગોતી શકીએ. આગળ ચોથા શ્લોકનો ગ્લોસરી. પ્રાપ્તાશી. One who eats what is obtained. Swalpa santushtah, pleased by very little. Sunindrah, one who sleeps well. Shighra Chetanah, one who wakes up quickly. Prabhu Bhaktah, devoted to Master. Shurah, brave. Shvagunah, a dog's qualities. Translation જોઈએ. Indeed, these 6 qualities of a dog should be known. It eats Indeed, these 6 qualities of a dog should be known. It eats whatever it gets. It is satisfied by very little. It sleeps easily, wakes up quickly. It is devoted to its master, and it is brave. ડોગ, કૂતરો, એની પાસેથી 6 ગુણ શીખવાના છે. સામાન્ય કૂતરો જે આપણને શેરીમાં કે કોઈના ઘરે પાળેલો હોય તો એ કૂતરો આપણને સામાન્ય લાગતો હોય. શેરીનો કૂતરો છે જે આવતા જતા નીકળતા હોય એને ભસ્યા કરે. પાળેલો કૂતરો છે ઘરમાં કોઈ આવે એટલે એને સૂંઘે, અજાણ્યા હોય તો એને ભસે, પાછળ પાછળ દોડે. એ સામાન્ય દેખાતા કૂતરામાં 6 ગુણ રહેલા છે. કયા 6 ગુણ? તો પહેલું કે મળેલું ખાય, એને જે આપવામાં આવે એ ખાય. બીજું, એ થોડામાં સંતુષ્ટ રહે, જેટલું એને આપો એટલામાં એ રાજી. થોડું આપો તો થોડું, ઝાઝું આપો તો ઝાઝું. એ સંતોષી હોય છે. ત્રીજું, એ સારી રીતે ઊંઘ લે છે. એ થોડી વાર બેઠો હોય એટલે તરત સૂઈ જાય, ઘોરી જાય અને પાછો તરત જ જાગી જાય. આ પણ એનો એક ગુણ છે કે ઝડપથી એ સૂઈ જાય એટલી જ ઝડપથી પાછો એ ઉઠી પણ જાય છે. સ્વામી ભક્ત હોય છે, એના માલિક પ્રત્યે એ વફાદાર હોય છે. અને છઠ્ઠો ગુણ બહાદુર. કૂતરા છે બહાદુર હોય છે, દરેકનો સામનો કરતા હોય છે. તો આ 6 ગુણ આપણે કૂતરા પાસેથી શીખવાના છે.
કે જે મળે એ ખાઈ લેવાનું, જેટલું મળે એટલામાં ખુશ રહેવાનું, પૂરતી જરૂરી ઊંઘ લેવાની, સમયસર ઉઠી જવાનું, પોતાના માલિક જેમ કે આપણા માતા પિતા છે, આપણા સગા સંબંધીઓ છે, વડીલો છે, ગુરુજનો છે, આડોશી પાડોશી, તો એ દરેક પ્રત્યે વફાદાર ઈમાનદાર રહેવાનું. સૌથી પહેલાં પોતાની જાત સાથે વફાદાર અને ઈમાનદાર રહેવાનું, અને પછી બીજા લોકો સાથે. અને બહાદુર રહેવાનું, નીડર રહેવાનું. તો આ ગુણો કૂતરા પાસેથી શીખવા જોઈએ. ત્યારબાદ 5મા શ્લોકની ગ્લોસરી. અવિશ્રામમ tirelessly param vahit carries the burden. Shitoshram, cold and heat. Na vindati, does not get. Nityam, always. Sasantoshah, contented. Translation: a donkey will carry burden without getting tired. It does not bother about heat or cold. Similarly, it is always content. These three things one should learn from a donkey. ગધેડો, સામાન્ય ગધેડો દેખાય આપણને, તો કોઈ વ્યક્તિ છે એનામાં કંઈ આવડત ન હોય તો પણ આપણે એને ગધેડા જેવો ગધેડો કરતા કહેતા હોઈએ છીએ. પણ આ નકામો દેખાતો ગધેડો છે એ પણ ખૂબ ગુણવાન છે. એ ગધેડો થાક્યા વગર બોજો ઉપાડે છે, વજન સામાનની હેરાફેરી કરે છે, થાકતો નથી. એનો જે માલિક હોય છે એને એની પીઠ ઉપર સામાન મૂકી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. હજી એક ફેરો કરીને આવે તરત બીજો ફેરો કરતો હોય છે. થાક્યા વગર ગધેડો છે એ કાર્ય કરતો હોય છે. બીજું, ઠંડી કે ગરમીની પરવા કરતો નથી. ઠંડી હોય કે ગરમી હોય તો પણ એ હંમેશા કામ કરતો રહે છે. અને ત્રીજું, એ હંમેશા સંતોષવાળો રહે છે. એને જે ખાવામાં આવે, જે ખાવાનું આપે એ ખાઈ લે છે. ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ ઘોડો છે, કૂતરા છે, એવું પાળેલા હોય તો બને કે એને અમુક વસ્તુ ખાવાની નાખો ને તો એ ન ખાય, એને સારું સારું જ ભાવે. જ્યારે ગધેડો જે આપે એ ખાઈ લે, એ કોઈ નખરા કરતો નથી. તો આ 3 ગુણો છે એ ગધેડાના છે જે આપણે શીખવાના છે. થાક્યા વગર અવિરત કાર્ય કરવાનું, ઠંડી હોય કે ગરમી હોય તો પણ ચિંતા કર્યા વગર કાર્ય કરવું, અને હંમેશા સંતોષી રહેવું. આગળ પણ આપણે પરમ નિધાનમમાં જોઈ ગયા કે ભાઈ સંતોષી નર સદા સુખી. સંતોષ પુરુષનું સૌથી ઉત્તમ ઘરેણું, સૌથી શ્રેષ્ઠ ખજાનો. તો હંમેશા દરેકે સંતોષી રહેવું જોઈએ. આવા ગુણો આપણે ગધેડા પાસેથી શીખવાના છે. 6ઠા શ્લોકની ગ્લોસરી. ગૂઢ ગાહસ્થ્ય ચાતુર્યમ, ક્લેવરનેસ, આલય સંગ્રહમ, બિલ્ડિંગ અ નેસ્ટ, અપ્રમાદમ, lack of laziness,
અનાલસ્યમ, absence of laziness. વાયસાત, from a crow. Translation: cleverness, secrecy of family life, building a nest at the right time, alertness, and absence of laziness. These 5 qualities one should learn from a crow. ગુપ્ત ગૃહસ્થ જીવન. ગૃહસ્થ જીવન એટલે કે કાગડો છે, કાગડી છે, એના બચ્ચા છે, એમનું પરિવાર, કુટુંબ, પણ એ કેવું હોય? ગુપ્ત. આપણે ક્યારેય કોઈએ જોયું કે કાગડાએ ક્યાં માળો બનાવ્યો છે, ક્યાં એના બચ્ચા છે, ક્યાં એ રહે છે, કાંઈ ખબર નથી હોતી. કાગડો બોલે કે એને ક્યારેક આપણે જોઈએ તો ખબર પડે કે ભાઈ આ કાગડો અહીંયા છે. બાકી એનું જે ફેમિલી, એનું જે કુટુંબ છે, એના વિશે આપણે કાંઈ જાણી શકતા નથી. તો કાગડાનું જીવન છે ગુપ્ત હોય છે, કોઈને ખબર ન પડે એવું હોય છે. બીજું છે ચતુરાઈ. કાગડો છે એની ચતુરાઈની ઘણી બધી વાર્તાઓ, ઘણી બધી સ્ટોરી આપણે સાંભળી છે કે કાગડો છે કઈ રીતે પૂરી લઈને ખાઈ જાય છે, માટલામાં પથ્થર નાખીને પાણી પી લે છે. તો એક કાગડો ચતુર હોય છે. ત્રીજું, યોગ્ય સમયે માળો બનાવવો. ચોક્કસ ફિક્સ સમય અને એ પરફેક્ટ ટાઈમ હોય ત્યારે એ પોતાનો માળો છે બનાવી લેતો હોય છે. બીજું છે બેદરકારીનો અભાવ. એકદમ ચતુર તો છે જ તે, એમાં કોઈ શક નથી. એટલે કાળજીપૂર્વકનું દરેક કાર્ય કાગડાનું છે કાળજીપૂર્વકનું હોય છે. અને આળસનો અભાવ, આળસ નથી હોતી, એ સતત કાર્ય છે કરતો રહે છે. કાગડો એટલો ચતુર છે કે પોતાના બચ્ચા છે એને કોયલના માળામાં મૂકી આવે. મોટા થાય પછી ખબર પડે કે આ તો કોઈ કાગડાના બચ્ચા છે. એટલો તો એ ચાલાક હોય છે. આવું ઘણા બધા કહેતા હોય છે બુઝુર્ગો, મેં સાંભળેલું છે. એટલે કે ભાઈ કાગડો પોતાના બચ્ચા કોયલના માળામાં મૂકી આવે. એટલે કાગડો છે એની પાસેથી આ બાબતો શીખવાની છે. એક તો ગૃહસ્થ જીવન છે ગુપ્ત હોવું જોઈએ. ઘરમાં, કુટુંબમાં કોને કોની સાથે બને છે, કોને કોની સાથે મનમોટાવ છે, શું ચાલે છે, પાડોશીને પણ ખબર ન પડવી જોઈએ. ચતુરાઈપૂર્વક દરેક કાર્ય છે કરવા જોઈએ. વ્યવહારમાં ચતુર રહેવું જોઈએ. માળો બનાવવો એટલે વ્યક્તિ યોગ્ય સમયે પોતાનું ઘર છે બાંધવું. તકેદાર રહેવું, તાકીદમાં રહેવું, એલર્ટ રહેવું અને આળસ ન કરવી. આ 5 ગુણો કાગડા પાસેથી શીખવાના છે. સાતમો શ્લોકનો યુદ્ધમ, ફાઇટ. ઉત્થાનમ, getting up. આપદગતામ સ્ત્રિયમ, a woman who is difficult. Kukkutat, from the cock. Fighting and getting up early in the morning, eating with relatives and protecting a woman in difficulty. One should learn these 4 things from the cock. વહેલી સવારે ઉઠી જાઓ. આપણે તો અહીંયા શહેરમાં, સિટીમાં રહીએ છીએ એટલે આપણે સવારમાં કુકડાની બોલી છે, કુકડાની પાંગ છે સાંભળતા નથી. પણ ગામડામાં સૌથી પહેલાં કુકડાઓ ઉઠી જાય છે.
વહેલી સવારે કૂકડા ઉઠી અને પાંગ પોકારે છે, અવાજ કરે છે, એટલે બધાને એમ થાય કે ના હાલો સવાર પડી ગયું ભાઈ ઉઠો. આ કૂકડાનો ગુણ છે વહેલી સવારે ઉઠવાનું. બીજું લડાઈ કરવી, બે મતલબની લડાઈ નહીં, એટલે કે કોઈ સાથે ગમે ત્યારે ઝઘડી પડવું એમ નહીં, પણ સાહસ વૃત્તિનું લડાઈ કરવી એનો મતલબ છે કે સાહસ વૃત્તિ. કૂકડા છે સાહસ વૃત્તિના હોય છે, એ એકબીજા સાથે મસ્તીમાં પણ લડતા હોય છે અને કોઈ બહારી કોઈ પશુ પક્ષી આવી જાય તો પણ એનો સામનો એ કરતા હોય છે. બીજું, પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું, સંબંધીઓ, સગા સંબંધીઓ, રિલેટિવ્સ છે એમની સાથે મળીને ભોજન કરવું, નહીં કે એકલા એકલા જમી લેવું. અને ચોથું છે મુશ્કેલીમાં આવેલી સ્ત્રીને બચાવવી. કોઈ સ્ત્રી છે એ કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં આવી પડે તો એની રક્ષા કરવી. તો આ 4 બાબતો છે એ કૂકડા પાસેથી શીખવાની કહી છે. છેલ્લો 8મા શ્લોકની ગ્લોસરી. સર્વાસુ કાર્ય અવસ્થાસુ ઇન ઓલ સ્ટેજીસ આચરિષ્યતિ વન who will practice. અજેયઃ invisible. અજેયઃ invincible. The man who practices these 20 qualities in all stages of work will become invincible. એટલે કે જે માણસ આ 20 ગુણોને પોતાના કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકે તો એ અજેય થશે. અજેય એટલે જ કોણ? કે જેને કોઈ જીતી ન શકે, કે જે કોઈનાથી હારે નહીં, એવો વ્યક્તિ એટલે અજેય. તો એવા બનવા માટે શું કરવું? કે આ જે 20 ગુણો છે કે ભાઈ વહેલી સવારે ઉઠવું, બધા સાથે હળીમળીને રહેવું, ભોજન કરવું, સાહસ વૃત્તિનું રહેવું, જે મળે એમાં સંતોષી રહેવું, જ્યારે કાર્ય કરો કોઈ પણ સ્થળ હોય કે સમય હોય એકાગ્ર થઈ અને કાર્ય કરવું, પોતાની બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને કાર્ય કરવું, પૂરતી ઊંઘ લેવી અને પાછું સમયે ઉઠી જવું, તરત ઉઠી જવું, પોતાના જે માલિક છે, સ્વામી છે એના પ્રત્યે વફાદાર રહેવું, થાક્યા વગર કાર્ય કરવું, કોઈ પણ મોસમ હોય ઠંડી ગરમી એની પરવા કર્યા વગર કાર્ય કરવું, સંતોષી રહેવું, ચતુર રહેવું, પોતાનું જે ગૃહસ્થ જીવન છે, કૌટુંબિક જીવન છે એને પણ ગુપ્ત રાખવું, બેદરકારી ન રાખવી, સાવચેતીથી કાર્ય કરવું, આળસને છોડી દેવી. તો જે વ્યક્તિ આ 20 ગુણોને પોતાના જે કામકાજનો સમય છે, જે કાર્યનો સ્થળ છે ત્યાં આ 20 બાબતોને ધ્યાનમાં રાખીને કાર્ય કરે તો એવો વ્યક્તિ હંમેશા અજેય બને છે. તો આ સરસ મજાના 8 શ્લોકના માધ્યમથી આપણને આપણું કાર્ય છે એ સારી રીતે વ્યવસ્થિત ચલાવી 20 ગુણોને અપનાવી અજેય બનવાની વાત છે શીખવી છે. અહીં આપણો 16મો પાઠ છે એ પૂર્ણ થાય છે. સ્વાધ્યાય છે ફેરબુકમાં સારા અક્ષરે કમ્પ્લીટ કરી કાઢજો. અહીંયા આપણે વિદાય લઈએ છીએ. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.